Audio Jungle. 2026 રોજ રવિન્દ્ર જન્નદાસ મલવાણી જેનું દેડકી ગાર્ડન મણિનગર ખાતે ગોડાઉન આવેલું છે. એ ગોડાઉનની પાછળની બારીની ગ્રીલ તોડી અજાણ્યા ઈસમે 6 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી. આ બાબતે અમારા જયપાલસિંહ રાઠોડ સાહેબ સેક્ટર સાહેબે સીસીટીવી કેમેરા ચેક કરી અમારા ડીસીપી સાહેબ ગોપીનાથસિંહ ગોપી સાહેબ અને અમારા મણિનગર જાડેજા સાહેબ છે તેમને બને અને અમદાવાદ શહેરના અલગ અલગ જે રૂટ હતા તે સીસીટીવી કેમેરા ચેક કર્યા અને શંકાસ્પદ વાહનો ચેક કરાવવામાં એમાં એક શંકાસ્પદ મોઢું ઢાંકી અને કપડાથી મોઢું ઢાંકી ધપાતું એક મોટરસાઇકલ પાછળ દેખાયો એ શંકાસ્પદ જણાયા આવતા એને ટ્રેક કર્યો. ટ્રેક કરીને આખી ટીમમાં પીએસઆઈ પટેલ અને લલિત કુમાર, અશ્વિનભાઈ, ગુલાબ મોહદ્દીન, આબિદ ખાન, અનિલભાઈ, પરિમલભાઈ અને અમૃતભાઈ, અશોકભાઈ આવી આખી ટીમ જે આખા જે ગ્રુપ છે એને 3, 4, 5 દિવસથી આવા વ્હીકલના કેમેરા ચેક કરતા આજે પહોંચ્યા. અને આ આરોપી જે છે દીપક કુમાર રમેશભાઈ નારાયણભાઈ એને 30 વર્ષ છે અને મૂળ રહેવાનો સાતરપુર પાટણ બાજુ છે. એને મણિનગર પોલીસ પકડી આવી, પૂછપરછ કરી આપણે તપાસના પેલા એનાથી 6 લાખ રૂપિયાની રિકવરી કરી અને હાલ પણ એની તપાસ ચાલુ છે કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે બીજા કેટલા સમયથી અમદાવાદમાં એ ફરે છે, કેટલી જગ્યાઓ એને રેકી કરેલી છે અને કેવી કોઈ જગ્યામાં નીકળે છે તે તપાસ ચાલુ છે. અગાઉ સાહેબ એમણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય ને કંઈ જાણવા મળ્યું છે? ગુનાહિત કિસ્મત છે અને ઘણા ગુના છે, રેકોર્ડ પોલીસ ભેગી કરે છે, તપાસ ચાલુ છે. Audio Jungle.